સહકારી જે મંડળીઓ છે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે ત્યાં સરકારના પરિપત્ર પ્રમાણે 35 કિલો 800 ગ્રામ મગફળી બારદાન સાથે લેવાની છે, બરાબર. તો મંડળીઓ દ્વારા એ 36 કિલો અને 200 ગ્રામ ભરવામાં આવે છે, બરાબર. તો આવું ગોંડલના તમામ જે 4 મંડળીઓ છે ચારે 4 મંડળીમાં આવું થાય છે. 3 મંડળીના તો મારી પાસે સીસીટીવી મતલબ જે લાઈવ છે, મારું ફેસબુકનું લાઈવ છે, એના માધ્યમથી મારી પાસે એના પ્રૂફ પણ છે. અને જામવાડી જે મગફળી કેન્દ્ર છે ને એના અમને ખેડૂતોના ફોન બી આવે છે, બરાબર. હવે મારી માંગણી તમારી પાસે એવી છે કે આપણે જે નોડલ ઓફિસર જે આપણા જે સહકારી મંડળીમાં આવે છે એને યોગ્ય તપાસણી સોંપો અથવા તો તોલમાપ અધિકારીની નિમણૂક કરો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, બરાબર. આ સિવાય ખેડૂતો અવાજ ઉઠાવે ને તો પકડી મારે. હા, એ તમને કાલ પરમ દિવસની ઘટના. હા, હું તમને એ જ કહું છું સાહેબ કે અમે એ ખેડૂતે મને ફોન કર્યો, હું ત્યાં ગઈ, મારી પાસે એનો આખો વિડીયો રેકોર્ડિંગ છે કે એ લોકો 36 કિલો 100 ગ્રામ ભરે છે. મારું ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને અપહરણ કરે છે, એનો મોબાઈલ લઈ લે, એની ચાવી લઈ લે બાઇકની, અને એ ખેડૂતને ત્યાં મારે છે. હું ત્યાંથી નીકળી એટલે ખેડૂત ભાઈ છે આપણી વિમલભાઈ, બરાબર, એ મારી સાથે હતા એટલે પાછા ત્યાંથી નીકળ્યા નહીં. એટલે મને શંકા ગઈ, હું ફરી પાછી ત્યાં ગઈ ને એટલે મને ખબર પડી કે જીગીશાબેન આવે છે. એટલે એને આ ભાઈને મારવાનું બંધ કરીને એને શર્ટમાં જે પાટાના નિશાન હોય ને એ બધું ખખેરવાવીને, અને આ બધી વસ્તુનો આ બનીને તો હું ત્યાં ગઈ એટલે એનો મોબાઈલ જે જટી લીધો હતો પરત કર્યો એનો વિડીયો પણ અમારી પાસે છે, એની ચાવી જટી લીધી હતી એ પરત કરી એનો પણ વિડીયો અમારી પાસે છે. અને છતાંય પોલીસ તંત્રની અમારી ફરિયાદ નથી લેતી 24 કલાક ઉપર થઈ.